પડતા હોય છે અને એ જ માહોલ જે છે એ હવે ધીમે ધીમે અહીંયા વધી રહ્યો છે। અત્યારે જે જગ્યા પર અમે હાજર છીએ મ્યુનિસિપલ કન્યા શાળા ખાતે આપ જોશો કે 2 એવા મતદાર જે છે અત્યારે જ મત આપીને આવ્યા છે। બીજા પણ અન્ય ઘણા બધા મતદારો જે છે એ મત આપી રહ્યા છે અને પ્રક્રિયા જે છે અત્યારે શાંતિપૂર્ણ રીતે અહીંયા ચાલી રહી છે। આમની સાથે વાત કરીશું। પહેલા એ બતાવશો કે મુદ્દો શું રહ્યો, શું આજે આપની મગજમાં શું ચાલી રહ્યું હતું અને શું ધ્યાન રાખીને આપે વોટ કર્યો છે? જે રીતના છેલ્લા 6 મહિનાથી અહીંના ધારાસભ્યએ પક્ષ પલટો કર્યો છે અને ત્યારથી એક માહોલ બન્યો હતો કે જસદણમાં પેટા ચૂંટણી આવવાની છે, એટલે અમને મતદારોને પણ ઉમંગ હતો કે આપણે ફરીથી વોટ કરવાનો આવશે। અમે જસદણના યુવા પેઢી વધુમાં વધુ મતદાનના દિવસને દિવસ નથી માનતા, પરંતુ મતદાનનો તહેવાર માનીએ છીએ। અને સૌથી પહેલાં તો G24ના માધ્યમથી હું કહેવા માગું છું કે મતદાન અવશ્ય કરો, એ આપણો અધિકાર છે। જસદણમાં જે રીતના અમે જે મતદાન કર્યું છે એ આવનારી પેઢીને જે રીતના સૌલભ્ય મળશે, જે રીતના પ્રચાર માધ્યમોમાં અમે સાંભળ્યું હતું કે જસદણને એક રમતગમતનું મેદાન મળશે અને સરકારી કોલેજો મળશે। જસદણની નજીકમાં નગરપાલિકાના વિસ્તારમાં સિંચાઈનું એક પણ તળાવ નથી, એટલે નાની સિંચાઈ યોજના અંતર્ગત જસદણની બાજુમાં એક તળાવ બનવાનું છે। એટલે આ બધા મુદ્દાઓને અમે ધ્યાને રાખીને આજે મતદાન કર્યું છે। બેન, આપ સાથે આવ્યા છો વોટ કરવા માટે, આપે શું મુદ્દા આજે ધ્યાન રાખ્યા હતા? આજે તો એ ગૃહિણી તરીકે હું આપને સવાલ કરીશ કે શું આપે ધ્યાન રાખ્યું હતું? ખાસ કરીને તો જો એવું કહેવાય કે મહિલાઓ માટે તો પાણી પ્રશ્ન વધારે હોય અને અત્યારે તો જોઈએ તો જસદણને પાણી પૂરતું મળી રહે છે અને મહિલાઓ અથવા તો જોઈએ તો શિક્ષણનો પ્રશ્ન બહુ વધારે બને છે। એટલે અમે અત્યારે મતદાન એ વિચારીને કરેલું છે કે મહિલાઓને અત્યારે કોઈ સારી કોલેજ, સ્કૂલ કે એવું બને અને મહિલાઓ માટે ખૂબ સર્વાંગી વિકાસ થાય એમ વિચારીને આજે મતદાન કરેલ છે। આપ થોડું આગળ આવશો, આપ પણ વોટ કરીને અત્યારે અંદરથી આવ્યા છો, શું આજે મુદ્દો ધ્યાન હતો અને શું મિજાજ હતું આજે આપને? પાણીનો પ્રશ્ન ઓછું આવે,